जटाधरं पाण्डुरंगं शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे। श्री गणेशाय नमः। तपोभूमि गुजरातમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે જાણીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે 21 માર્ચ 2024। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની છે ફાગણ સુદ 12। આજનું નક્ષત્ર એટલે આશ્લેષા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે યોગ બની રહ્યો છે સુકર્મા યોગ। આજનું કરણ એટલે બવકરણ। રાશિની જો વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિ બની રહી છે રાત્રિના 1 કલાક ને 26 મિનિટ સુધી। ત્યારબાદ સિંહ રાશિ બનશે। અર્થાત રાત્રે 1:26 સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ કર્ક ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ સિંહ ગણાશે, જેના વર્ણના અક્ષરો બનશે મ અને ટ। આ સાથે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। સૂર્યોદય આજે સવારે 6 કલાક અને 45 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 49 મિનિટે રહેશે। જાણીશું આજના દિવસના શુભ અશુભ મુહૂર્તો વિશે। શુભાશુભ મુહૂર્તોમાં આજે અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે 12 કલાક અને 23 મિનિટથી પ્રારંભ કરી 1 વાગે ને 11 મિનિટ સુધી રહેશે, જ્યારે રાહુ કાલમનો સમય બપોરે 2 કલાક અને 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 49 મિનિટ સુધી બની રહેશે। વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની, તો આજે ચંદનનું તિલક કરવું અને જળની સેવા કરવી। આજે જળ લોકોને જળનું દાન કરવું, જળની સેવા કરવી અને ચંદનનું તિલક કરવું આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે। આપનો દિવસ મંગલમય બની રહે છે। પ્રાર્થના, જય ભવાની।